હાય તાર વિશાખા લઈ જાવું મને તો બહુ ગમે હે મને તો બહુ ખાય ને મમરા તમને એમ લાગે કે કેવા શાંતિથી બેઠા તો બિલકુલ હોજા નથી. તમે રીલ જોઈ લેજો એની. પ્રોડ્યુસરે ગાંડો ખુરશો કરી નાખ્યો. ભાઈબંધીના રંગ છે જુદા એ તારી મારી ભાઈબંધીના રંગ છે જુદા એ હેલો મિત્ર, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું ને અમે પણ મજામાં છીએ. તો આજના વ્લોગમાં, આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે 8. અમારે જવાનું છે બહાર. ઘણા દિવસથી વ્લોગ નહોતા બનાવતા કેમ કે ક્યાંય જવાનું હતું નહીં તો વ્લોગ નહોતા બનાવતા. તો આજે આપણે જવાનું છે બહાર. તો આજે વ્લોગ બનાવ્યો છે અમે. અત્યારે આપણે જવાનું છે શૂટિંગમાં. ક્યાં જવાનું છે તે જોવા માટે આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મોડું થઈ ગયું છે એટલે હવે આપણે મળશું બહાર. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ તો ફરીથી નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આગળ ધ્યાન રાખો ને કે અમારું સ્વાગત ને તમે અસ્વાગત કરી નાખશો. ના એમ તો પણ ન પડતો. દૈવી મુદ્રા તમે કઈ બોલશો? અમે બોલશું. અહીંયા અમારે તો જગ્યાની બેહવાની જગ્યા છે નહીં, એટલો સામાન અમે હારે લીધો છે. છેક સુધી જોતા રહેજો અને વાહ વાલા બહુ તાવળ. ચોકલેટ ખાઈ લીધી તે? ચોકલેટ મને કેમ ચોકલેટ ખરાઈ ફેર ચડે? તમે ખાવા નહીં દેતા હોય હારી પેટે. એને મેગી ખાઈને ટાઈમ ઘટાડવો તો શું થાય? એટલે જાડી થાય મેગી. આવીને ફાર્મ હાઉસ લોકેશન પહોંચ્યા ને આવીને ગલુડિયા રમાડો મને બહુ ફાયરિંગ થઈ જાય બે બાજે ખાવા હાટું. મને ખબર નથી કે અહીંયા ગલુડિયા છે, નકર તો બિસ્કિટ ને એવું લેતા હોય. તો અહીંયા હવે ક્યાંય મળતા નથી એવું છે. કેવું રમાય પછી આવું છે ને મારે ઘરે આવું છે. ઢીંગ 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 ડિસ્કો કરે જો તો મિત્રો આવી ગયા છે અત્યારે એક સરસ મજાના રળિયામણા લોકેશન ઉપર, જ્યાં અમે એક લવ સોંગ બનાવી છે. ઘણા સમય પછી એક આપણા જાણીતા સિંગર જેમને મિલિયનોમાં સોંગ આપ્યા છે એવા સિંગર એનું ગીત લઈને આવી રહ્યા છે અમારા બારૈયા ડિજિટલ. તો તમને ગીત વિશે વધારે માહિતી આપશે ગીતના જે પ્રોડ્યુસર છે એ બેઠા છે. પછી હીરોને પછી બતાવ્યું. પહેલાં પ્રોડ્યુસરને મેળવો, કોની પાસે ગૌરવવું છે, સિંગર તમારા કોણ કોણ છે એ બધી માહિતી આપે છે. તો કેમ છો મિત્રો? બધા મજામાં? તો એવા વાલમભાઈ છે, પીજીભાઈ પરમાર છે, એક્ટર છે, પછી એવા સરસ મજાનું ભાવનગરમાં નામ, એનું ગમતું ગીત મને જાહલની ચિઠ્ઠી. એટલે આજ આપણું ગીત માટે એ વિડીયો કરવાના છે. ઘણું બધું કામ એ જ બધું સંભાળવાના છે મિત્રો. પણ ખરેખર ગીત એવું છે કે મુકેશભાઈ સરવૈયા, જોયો મેં જાદવને અને માંગડાવાળો, એ આપણા સિંગર છે. અને બીજા સિંગર આપણે એવા નમ્રતાબેન મકવાણા, જેનું 8 મિલિયને સોંગ પહોંચેલું છે ઢીંગલી એવું SK વેગડમાં. એટલે એ બે સિંગરને મેં ગૌરાવેલું છે ગુજરાતી ગીત. અને કેવું ગીત છે એ પીજીભાઈ પરમાર કહે છે તમને. ગીત તો એની વાત ક્યાં કરવું, બહુ મસ્ત ગીત છે. તો બધાને જય મલ, જય દ્વારકાધીશ. તો આજે લવ સોંગ છે, ઘણા દિવસ પછી લવ સોંગ આ અમારા બારીયા સાહેબ લાવ્યા છે. તો આ સોંગ કરીએ, કેવું સોંગ રહે કેવું નહીં જોઈએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે. તો વાત એવી છે કે હું ડિરેક્શન કરવાનો છું, શૂટિંગ કરવાનો છું. એ બધાને મેકઅપ થઈ ગયો છે, મારો મેકઅપ બાકી છે. મારા આજ બધે એવું છે કલાકારને મેકઅપ કરવાનો, કેમેરામેનને મેકઅપ કરવાનો, પ્રોડ્યુસરને મેકઅપ કરવાનો છે, પછી અમારા બીજા સપોર્ટિંગ ટીમ છે એ બધાને મેકઅપ કરવાના છે. નવીન કહેવાય કે કલાકારોને મેકઅપ કરે એમ નહીં, જેટલા છે ને બધાને જ મેકઅપ કરવાનો છે. એનું કારણ છે કે બધાને રીલ બનાવવાની છે. તો આગળ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને તમને ફાર્મના અલગ અલગ લોકેશન બતાવીશું, શૂટિંગ બતાવીશું. અને અમારે 2 મેડમ છે ભાવનગરના ફેમસ, એ તૈયાર થવા ગયા છે. નામ નહીં દઉં પણ ઘડી ઘડી સીધા બતાવીશું. અને મુકેશભાઈ સરવૈયા મુકેશ સરવૈયા આવી ગયા છે, જોઈ લો. બતાવો. જય માતાજી, કેમ છો? મજામાં? હા,
આવતા હોય તો જે ખબર નથી મારે હું બોલવું એ પણ બહુ આઘું હતું એટલે આ જો તમને કહું ડુંગર ની વૈશમાં ત્યાં ની ત્યાં ગાડી ભરાવતો માઇન્ડ પહોંચી ગયો પહોંચી ગયો હવે એમાં હાવજ વિશમાં હતા, એ કીધું તમને? બે હાવજ મળ્યા હતા ફોટામાં હા. હા, ત્યાં હાવજનો વિસ્તાર છે. વિસ્તાર છે. અને આ સોંગમાં તમે શું કરેલું છે કયો? હવે આ સોંગ માં તો છે ને ભાઈ મેં ગાયેલું છે પણ વાલમભાઈ હવે ખબર નથી આપણને શું કરાવશે એ અત્યારમાં બોલાવેલા છે બાકી ગાયેલું તો મેં છે પણ હવે શું કરાવશે એ ખબર નથી પહોંચી ગયો એમાં એવું છે અત્યારે મુકેશભાઈ 2-3 સોંગ હમણાં આપી દીધા, તમને બધા ખબર છે, જોયો જાદવ ને વડલાની હેઠે ઉભો ઉભો માંગડો, એટલે એની ભવ્ય સફળતા બાદ આ પાછું એનું લવ સોંગ આવે છે. એટલે ભાઈએ ગાયું છે મુકેશભાઈ સરવૈયાએ, તો મેં કીધું આવો એક્ટિંગ કરો, અને પાછા ધોડ બહુ કરે છે. સાંજે પાછા આખ્યાતમાં વયા જાય, પાછો એનો છોકરો વડોદરા ભણે ત્યાં વયા જાય, એક પાછું શૂટિંગમાં આવ્યા એટલે સિટી બસ કેમ ભાગ કરે એમ સિટી બસ ઘોડે ભાગ કરે છે. તો જોઈએ હવે રિઝલ્ટ તો સારું છે બધું અત્યારે. બાકી જો બધા ગોઠવાઈ ગયા છે. મારા ગિમ્બલ વાળા ભાઈને બતાવો, ભાદાણી છે, મદાણી આરતીમાં કામ કરેલું. આરતીમાં જે ભોળાદની આરતી જેને બનાવી, ભોળાદની આરતી, એવા ભાઈ મદાણી ભાઈ ને ગોવિંદભાઈ ભાદાણી આજ ગિમ્બલ ઓપરેટિંગ કરશે મારી હારે, અને હું સ્ટીલ કેમેરો વાપરીશ. એટલે સરસ મજાનો એક મસ્ત સોંગ લઈને આવી રહ્યા છીએ. બારિયા ડિજિટલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો, બધું એમાં જોવા મળશે. મિત્રો આપણે ફાઇનલી લોકેશન ને પહોંચી ગયા છીએ અને લોકેશનમાં આવું સરસ મજાનું સ્વિમિંગ પુલ, 1-2 કપડા લેતા આવ્યા તો સારું હતું, નાઈ લે સ્વિમિંગ પુલ, મજા આવે. તો આવું કંઈક લોકેશન છે ને આપણે અહીંયા કરવાનું છે શૂટિંગ, અને સોંગ છે આપણા મુકેશભાઈનું, એ બધા અંદર છે, તૈયાર થાય છે. હું તૈયાર થઈ ગઈ છું તો થોડા ફોટા પડાવવાના છે. તો હાલ તમે અંદર જાઓ, બધાને જય માતાજી કરી આવો, જાઓ. થઈ ગયું કરી નાખ્યું. તો ફર વ્લોગમાં મિત્રો સાથે કેમ છો? મજામાં? તો જો આમ જુઓ, પેલા ઈ કહેજો કેવું લાગે. ઓલા ભાઈ આમ દેખાડો, આ ભાઈ મને પહેરાવ્યું, મસ્ત લાગે. મને કેવું લાગે? એ ભાઈને રેડી લાગે છે, પણ આ મને કે આવું કંઈક પહેરો ને તો સારું લાગશે. નહીં તો હાલો આ ઠપકારી આવું કંઈક એટલે બધું છે. બાકી તો જો બધું ડ્રેસિંગ રૂમમાં છે ને બધા તૈયાર થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. હવે લગભગ 4-5 મિનિટમાં તો છે ને શૂટિંગ આગળ ધબધબાટો બબાટો બોલે ચાલુ કરી દેવાના છે. ખાઈ બેન પછી હોઈ જાઉં. હા આવું તો છે એ હાલે. લો મારા બ્લોગમાં જય માતાજી. તો જય માતાજી, જય બધાને રીના પરમારના અને વિશાખાના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે કેટલા દિવસ પછી અમે ભેગા થયા, અને વિશાખા તો મને ભૂલી જ ગઈ હતી. જો કે મેં ફોન બદલાવ્યો ને તો મેં કીધું જેને મારું કામ હશે એ મને મેસેજ કરશે, નંબર આવી જાય, પણ આમ મારું કામ જ નતું, મેસેજ ન કર્યો. 15 દી થયા એટલે ભૂલી ગઈ. હવે કોને ખબર 2 દી હવે આરે છે ને 2 દી સંભાળશે, પછી કોઈ સંભાળશે નહીં. કાઈ નહીં, હું ફોન કરીશ ભાઈ. હવે દમ થાય એક પાર્ટનર મળી ગયા બીજા, એટલે આપણને કોણ સંભાળે? હવે જા માર તાર બ્લોગમાં કઈ નથી કેવું, જા જા. રિહાઈ ગયા છે. તું ફોન ન કરે તો રિહાઈ જાય ને. હું પીજી ભાઈને પૂછ, એક હાથે ફોન હોય જ ને કેમ. અમે અમારી ભાઈબંધી નિભાવીશ, તમે નિભાવો. એ તારી મારી ભાઈબંધી ના રંગ છે જુદા, એ તારી મારી ભાઈબંધી ના રંગ છે જુદા, એ તારો મારો જીવ એક ખોળિયા જુદા, તારો મારો જીવ એક ખોળિયા જુદા. આવી છે ભાઈબંધીઓ. યસ, સાચું. આખો અને વિશાને આપણે એમાં ડુબાડવાની છે. સોંગ પૂરું થાય ને પછી મેકઅપ આઈના ને ધોઈને જવાનું છે. નાનું છે. કપડા લાવીશો ને બીજા? હા તો વાંધો નહીં. તમારે પણ અમારે નાવાનું હોય ને મજા જ આવે છે. મને તો ઊંઘ જ આવે બીકાય ને કેમ તો હુઈ જાવ. આમાં જો આમાં રિયલી ધોળા લાગો બહુ, એમ લાગે મેકઅપ કરેલો નથી. હારું હારું. વાતણો હાલો આપણે બધા કૂતરા ખાલી કરવા જાવી છે. હાલો ક્યાં હાલી? હવે નહીં કહો દે. ગલ્લુ રે કઈ ગયા? ગલ્લુ ગલ્લુ કાળું હતું ને? એ કાળું એવી ગયો આરામમાં છે. હાલે લઈ જાવું છે એલી?
એમ મારો કેટલો ગાંડો થઈ જાય. જાય રે. તાર વિશાખા લઈ જાવું મને તો બહુ ગમે. હે મને તો બહુ ગમે. તો લઈ જાય એક દી. ખાઈને આવી હાજે હાલે ખુશી બેન. એ કપડા છે ત્યાંથી નીચે ઉતાર. એ માડાઈ આ જો બધા અમારા ગગડિયા રમાડે છે. હજી આ તાવ છે પણ ઈ કાંઈ મળતું નથી. એ ઊભી થા. આ ઊભો છે ઊભી. ઊભી ઊભો ઊભો. અહીંથી નીકળી જાય છે. એ ગયું. જય કાકા બળિયા જુઓ હાલે છે પરસેદી અને દારૂ ઉપર સીવી આ કાંઈ મળતું નથી. મળી ગયું બાઇકમાં હોય ને એ મળે બધા એવું છે પ્રોડ્યુસર ગાંડો ખર્ચો કરી નાખ્યો. આમ જો કેમેરામેન બીજા એના આસિસ્ટન્ટ વાલમભાઈ પોતે મુકેશ સરવૈયા જય માતાજી બીજી પરમાર. બીજી પરમાર રીના પરમાર 70 રૂપિયાના ખર્ચે આમ જો બા બહાટો બોલે છે. ક્યારે ગયા? 70 રૂપિયાના ખર્ચે નાસ્તો હાલે છે. આમ પ્રોડ્યુસર પાસે બજેટ છે એમ પછી કોઈને એમ થતું હોય કે શૂટિંગ ઉતરે છે ને બજેટ નથી તો એ વાત ખોટી છે. બરોબર જોઈ લઈ ગયો બધા હાથમાં એક એક વસ્તુ હોય તો જ બકે. ગાંડો ખર્ચો કરી નાખ્યો છે. બપોરનું જમવા વાગ્યું બાકી છે એમાં આમ જો છાશ ને ડુંગળી ને મરચા અને આ છે ને આ વિજયભાઈ હળિયું છે. હળિયું. જો જેવા માણસ એવું ખાય. અહીંયા છે ને જો હું હારો માણસ છું એટલે મીઠું મીઠું ખાવું ગળ્યું. જો આ ભાઈ અને કેવું આ સોકડી ભડાકા છે. આ જો રીના મેડમ ને બતાવો તો ઈ શું ખાય અને હળીનું કે ને સ્ટીક કહેવાય. જો એ હળિયું ખાય હળિયું એટલે બધાની હળી કરે આખા શૂટિંગમાં બધાની એટલે હળિયું ખાય. રીંગ ખાય જો રીંગ. આ રીંગ ખાય. ગોટાળે ચડાવે. ગુંડાળા ચડાવે બધા. ના ના એલા ભાઈ એવું નથી હો ખાલી ખાવ જ દઉં આ દેખાય ને મમરા. તમને એમ લાગે કે કેવા શાંતિથી બેઠા તો બિલકુલ હોજા નથી. તમે રીલ જોઈ લેજો એની. સમજો ફૂલ એટીટ્યુડના વિડીયો આવે એના પછી વ્યવસ્થિત આવે છે વિડીયો મજા આવે. બેઠા હોય તો ભોળા લાગે તો બહુ સારા એવા આર્ટિસ્ટ છે. એના ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. બાકી પ્રોડ્યુસર ભાઈ ભાઈ અને સરવૈયા મુકેશ સરવૈયા નામ છે મારું મુકેશ સરવૈયા નામ છે મારું. એક ગીતમાં એક ભાઈ 50,000 દેવાના હતા ને ત્યાં 3500 આપ્યા કે હાલે તારા 50,000 3500 હતા. એ કોણ આપ્યા હતા ખબર છે 3500 3500 વાલા મેં કીધા ઉપલા ખિસ્સામાંથી કાઢી લીધા હતા મારા ખિસ્સામાં જ કાઢી અને કે લાવો ઘડીક 50,000 તેને આપ્યા ને તો કે હાલે તારા 50,000 3500 છે. આ ભાઈ આવું બધું અને ઓલા વિક્રમ રાવળ છે ને હજી સંભારે હાલે તારા 3500 લાય મારો ભાઈબંધ હાલો હળિયું ખાઓ. બધાને પીવાનું છે બધાને પીવાનું છે કે મારી છે પીવાની છે ઠીક તો મિત્રો જો શાહનો પણ ભરપૂર બજેટ 170 રૂપિયાના ખર્ચે પછી શાહ બની ગઈ. પ્રોડ્યુસર અમારે વિજયભાઈ બારૈયા બધું બજેટ છે. ઓહો જો આ સાવ 500 ની થઈ ગઈ કે રીના મેડમ વેચવાના છે. બરોબર જોઈ જવો બતાવો ઘડી કે કોને પીવાની છે? જોઈ જવો થઈ ગઈ કે નહીં સ્પેશિયલ કપ તો મેડમ તમારે ઓલું બનાવવું છે કેટલા આપા ટી સ્ટોલ તરત હાલે તમે મિત્રો કમેન્ટ કરજો કે મેડમ કેટલા આપા ટી સ્ટોલ માં ચા વેચતા હોય જોઈ લો લગભગ 350 ગ્રાહક તો લાઈન માં ઉભા હોય વાટે. તમને ખબર ન હોય તો કહી દઉં સા અત્યારે છે ને આવા જે નાના કામ વાળા હોય ને ઈ તો આગળ છે. જે સા બનાવતા હતા ને એ અત્યારે ક્યાં છે ઈ તો જોઈ લો નરેન્દ્ર સાહેબ મોદી સાહેબ જો ચા બનાવીને બધાને પાતા અને જો રીના મેડમ અત્યારે પાય છે ઈ ત્યારે વડાપ્રધાન છે તો મેડમ ભવિષ્યમાં તમે ફૂલ આગળ જવાના છો એવું બધું દેખાય છે. અમને ચા બનાવીને પાય છે
તો તમે આમ એવું નથી ને ચા બનાવવા આગળ વ્યા જાય એટલે ચા પાવ છો એવું છે 100%. હે? 100%. તો મુકેશ સરવૈયા તમારે પણ ચા પાવી છે સરવૈયા મારે છે ને પ્રધાન નહીં વાલમભાઈ, હા. મારે ચા વેચવા આવે છે ને, ચા સ્ટે- તમે આગળ કેવું કીધું સ્ટોલનું નામ? ચા પી લે. કેટલા આપા ટી સ્ટોલ હા, મારે એવું છે ને એવું શું કહેવાય બોર્ડ મારીને તમારે સરવૈયા મુકેશ સરવૈયા ચા વાહ. દોઈ દો ભાઈ તો ભાઈ છે ને ચા આવી સરસ ગઈ છે, મજાની સરસ દૂધની મજાની. ચા અને આખા દૂધની ચા છે ફૂલ ફેટ નું હોય ને 12 ફેટ નું હવે કોણ બાકી છે? ઈ અને રીના મેડમે બનાવી અને અમને ભાઈ વાહ. એટલે તમે એની વાત કરો ના ફાર્મ હાઉસ તમે જો લગભગ ધીમે ધીમે, 70 લાખ રૂપિયાનું ફાર્મ હાઉસ ઓહો. અને ફાર્મ હાઉસ વાળા પાછા કોઈ છે નહીં તમને એમ લાગે કે હા વાલુભાઈ નામ હોય છે આવું બધું છે રાહુલ તમારે જોઈ લો આમ જો એ ફાફડી ખાવી જ કોઈ આમ જો બધાય આમ જો બધાને એમ છો મારું ફાર્મ છે એમ ઘટીને રાખે. આવું બધું છે ભાઈ તો આપણી તો ચા ભાઈ આવી ગઈ છે, ચા પી લઈ પહેલા. કેટલા એના વિડીયો ઓલા કહેવાય ને ઓર્ડર ના હા કે તમને દાદર થઈ હોય એ બધા જ્યાં આવે ને એટલું કમાણા છે ક્રેટા લઈને શૂટિંગ માં આવ્યા બોલો વિચાર કરો તમે, આવું બધું છે અકલ મલમ લગાડીજો. હા રોલિંગ એક્શન મારામાં આવી ગયું. હાલો, આવી ગયું છે. એ નતો ને તે ક્યારની આયા હલવાઈ જાય. પણ નાથી હું લેવા જાતી, આ દિલમાંથી જાતી હો. આમાં ઘડી થતી હતી હો. હા. હાલો મેડમ હલવાઈ ગયા નીકળી ગયા હા વાળ બધા આમ થઈ ગયા. કાંઈ વાંધો નહીં ઈ પાછા ઓળાઈ નાખવાના હોય હા પતરાના જ છે ને વાળ પતરાના જ છે ને વાળ પાછા ઓળાઈ જાય હા, પ્લાસ્ટિક ના ને એવું બધું ભેગું આવે પ્લાસ્ટિક. હા આવ્યો બતા એમને હાલો, તેના ચેન માટે આપવાનો છે તો પાછા આપી દઈએ. હા, બસ તમારે હતા. હવે આખું ગિમ્બલ માંથી જો ખુલે ને એમ આમ ઓલી વહી ગઈ પછી અહીંથી આમ કીને આમ લઈ અને આને સ્માઈલ કરી એને કરાવી પાછું આમ કીને આમ આવી પાછું આને સ્માઈલ કરાવી આખું ગિમ્બલમાં ફરતું વાંકી નાખો. ફરતું વાગી નાખો તમને જેમ લાગે ને એમ. એક ઓલામ બધાના ક્લોઝ લઈ લો. હા, એક જ શોટમાં તો મિત્રો અમારું અડધું પડધું શૂટિંગ પૂરું થઈ ગયું છે હું ઓલામાં ઝાડવામાં વટવા ગઈ ને ત્યાં બધા વાળ મારા આમ ને આમ થઈ જતા હતા અને જો અહીંયા મસ્ત મજાનો સ્વિમિંગ પુલ છે એમાં પછી નાવાનું છે નાવું છે ને હાલે એમાં પછી નાન છે ને જો મેં પીજીભાઈનો મોબાઈલ લઈ લીધો છે ફોટો પાડવા કારણ કે એનું શૂટિંગ હજી હાલે છે જો એ કેવું ટોપના ગોળા આગળ એ લોકોનું શૂટિંગ જ હાલે છે ને અમે આમાં ફોટા ને રીલ્સો બનાવી છે તો થોડાક ફોટા ને રીલ્સો બનાવી નાખવી લોકેશન બહુ મસ્ત છે જો આમ બધી બાજુ ડુંગરા અને આ વચ્ચે ફાર્મ હાઉસ છે સ્વિમિંગ પુલ મસ્ત મજાનું નાનું એવું મકાન છે ઝાડવા ને પછી નાના નાના ગલુડિયા છે અમે રમાડ્યા અમે એમાં ઓલું કાળું છે ને એ મને બહુ ગમ્યું હવે થોડાક આમાં ફોટા ને રીલ્સ ને ઉતાર નાખવી પછી મળીએ આગળ લોગમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે તો પછી મળીએ વેફરની રીતે ખવાય એમ પછી શરૂઆતમાં ખાઈ જાય પછી આપણા હાથમાં તમારી જ વાત એ મજા આવે? કાંઈ બનાવવું નથી જો તમારું એટલે કઈ વસ્તુ બનાવી કેમ ખાવી નાખ્યું ને કીધું તું ને મેં હવારમાં જ એ ખબર હોવી જોઈએ ખાલી આ એક ને complaint કઈ ખબર જ તમને નથી. વાડિયા શાક સાથે છૂટું નાખી દઉં વાટકા એટલા બધા છે નહીં છૂટું ત્યાં છૂટું શાક બધા નાખો. રિંકુની પીરસે છે. હા અને રે. છૂટું છૂટું શાક આવશે તો ભાવનગરમાં બધા recording સ્વીકારી studio લેવું નવો બને નમ્ર વિનંતી. નમ્ર વિનંતી આમાં રહો ગમે ત્યાં વયો જાય જો જો રીના મેડમ આજ મારા ભાઈ જોવો તમે શા બનાવો તો રીના મેડમ આપે શાક આવે તોય વાહ રીના જોઈ જો. મેડમ વાહ થોડીક સ્માઈલ સાથે બેસો તમારી વાહ કેટલા વિડિયો વાળા મૂક્યા વાહ, જોવો તમે પહેલા વેફર ઓ મરચા વાળો આખો દે પીળા પાછા હો અડધો અડધો રોટલો આપણ મામલો ભાઈ મરદો હતો દાબજો હા, તો રોટલા દે. આમ રાખો રોહો આમ વેટર રોટલા છો બોલ જાય. અમારા. એક વેફર હેઠે મૂકી દે તમારો મોબાઈલ હોય ને હેઠે મૂકવાના હા બસ વેફર લાવો હળદર. બસ બસ મરચું લઈ મરચું લઈ લો મરચા માપે ખાવા તમે જમી લીધું છે ને હવે કપડાં પણ ચેન્જ કરી નાખ્યા છે અમે બે ને આવું કાંઈક પહેર્યું છે જો રીનાબેનનું છે બહુ મોટું મોટું કેટલું મોટું હોય તો હવે અમે જાય છે નીચે તમે જલ્દી આવજો પછી મળે આમ બીજી પરમાર થી રહે ઉતાવળ તો જો તમે બે બહુ યાર બોલાવ નિંદર આવે પછી અમારી કક સમજો તો તમે તો રાત્રે હુઈ ગયા તમે નથી હોતા 24 કલાક તમારા માટે
મસ્ત સારું હો પાછું દઈ દેવાનું હા છે આ બધું હે હાલ તું જાવ દે જા તો કાંઈ નહીં હા બધું પડતું શૂટિંગ પૂરું થઈ ગયું છે મારું તેને અત્યારે પીજી ભાઈ ને રીનાબેન નું હાલે છે જોઈ કેવું શૂટિંગ કરે છે એને તેડીને ગોળ ગોળ ફેરવતા હતા એવું શૂટિંગ હાલતું હતું થાકી ગયા ઈ ગોળ ગોળ ફેરાય હાલો તો હવે આગળ મળીએ જોઈએ હવે આગળ શું કરવી એમ પછી મળીએ તો મિત્રો હવે આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને આજે બહુ મજા આવી વ્લોગમાં ઘણું બધું અમુક વસ્તુ લીધું છે ને અમુક નથી લેવાનું કેમ કે શૂટિંગમાં હતા એટલે કાંઈ જાજી વસ્તુ લેવાની નથી તો આજનો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો અને અમને તો બહુ મજા આવી થોડુંક લાંબી રૂટમાં હતું એટલે મજા થોડીક બગડી ગઈ છે કેમ કે મોટર ને એવું મને કાંઈ થતું નથી એટલે થોડીક મજા બગડી ગઈ છે તો આજનો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો અને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જે અમારી ચેનલમાં નવા હોય તે સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકનને ક્લિક કરી નાખજો એટલે સૌથી પહેલા અમારા વિડીયો તમને જોવા મળે તો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ મળશું હવે આવતા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય